વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી, જો કે સભામાં રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ પસાર કરી સભા મુલતવી રાખવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી। આ સભામાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો। પ્રખ્યાત ગાયક પંકજ ઉદાસ કે જેઓ મૂળ ગુજરાતી હતા, તેઓના નિધનના કારણે સભાએ શોક પ્રગટ કરી સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। હાલમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે અને લોકસભાની ચૂંટણીઓની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે પછીની સભા જૂન મહિનામાં મળશે। આજરોજ કોર્પોરેશનની 3 સભા મળવાની હતી, પરંતુ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા પંકજ ઉજાસજી, જે થોડાક સમય પહેલાં જ એમનું દેહાંત થયું છે, એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ પસાર કરી અને મુલતવી રાખવામાં આવી છે। આવનારી આ સભા જે આજે મુલતવી કરી એ જૂન મહિનામાં આપણે મળવા પર મુલતવી રાખી છે અને પંકજ ઉધાસજીના જે એમનું અવસાન થયું છે, એમના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે એક લેટર પણ અહીંયાથી મોકલવામાં આવશે।